ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 4ના ખરા ખોટાનો અભ્યાસ કરીશું. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જે એક કે વધુ દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહેવાય છે. તો આ વિધાન સાચું છે. સાયક્લોહેક્ઝેનનું આણ્વીય સૂત્ર C6H6 છે. તો આ વિધાન ખોટું છે. C6H12 છે. મિથેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશનથી ક્લોરોમિથેન મેળવવાની પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આ વિધાન સાચું છે. એસ્ટર એ દુર્ગંધવાળી વાસ ધરાવતા સંયોજન છે. તો આ વિધાન ખોટું છે. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે 0.02% કાર્બન ધરાવે છે અને વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આ વિધાન સાચું છે. બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલો રાસાયણિક બંધો આયનીય બંધ તરીકે ઓળખાય છે. તો આ વિધાન ખોટું છે. કાર્બનનું અપરરૂપ ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. તો આ વિધાન સાચું છે. વિદ્યુત સંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. તો આ વિધાન ખોટું છે. કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધથી જોડાયેલા કાર્બન સંયોજનો ને અસંતૃપ્ત સંયોજનો કહે છે. આ વિધાન ખોટું છે. શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજન સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલો હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે. તો આ વિધાન સાચું છે. આલ્કીન સંયોજનોને સામાન્ય રીતે CnH2n-2 વડે દર્શાવાય છે. તો વિધાન ખોટું છે. તેને માત્ર CnH2n વડે જ દર્શાવવામાં આવે છે. છેલ્લે -2 નહીં આવે. આલ્ડીહાઇડ સંયોજનના નામકરણ માટે પ્રત્યય ઓલ લગાડવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેવા કે પ્રોપાઇન દહન દરમિયાન ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત મળે છે. તો આ વિધાન સાચું છે. કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેમને રિડક્શન કરતા કહે છે. તો આ વિધાન ખોટું છે. CH4Cl gives CH3Cl plus HCl. ઉપરોક્ત પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા ગણાય છે. તો આ વિધાન સાચું છે. આલ્કોહોલમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયાને નિર્જલીકરણ ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહે છે. તો આ વિધાન સાચું છે. ઇથેનોઇક એસિડ શિયાળામાં ઠંડી આબોહવામાં બાષ્પીભવન પામતો હોવાથી તેને ગ્લેશિયલ એસિડ કહે છે. તો આ વિધાન ખોટું છે. સાબુના અણુ એ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ અથવા કેલ્શિયમ મેગ્નેશિયમ ક્ષાર છે. તો આ વિધાન ખોટું છે. સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. આ વિધાન સાચું છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.